નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જોઈ રહ્યા છો નબલ ઇન્ડિયા ન્યૂઝ. સમાચારમાં વાત કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં ક્ષત્રિય સમાજનું ભાજપ વિરુદ્ધ આંદોલનનું ભાગ 2 પ્રારંભ કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, બોડેલી, પાવીજેતપુર, કવાડ, છોટાઉદેપુર આમ 6 તાલુકામાંથી રાજપૂત સમાજના લોકો નસવાડી બોડેલી રોડ ઉપર આવેલા વાસણા ચોકડી પાસે મંદિરના ગ્રાઉન્ડમાં રાજપૂત સમાજના લોકો ભેગા થયા હતા અને રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. તે સાથે આંદોલન કર્યું હતું, પરંતુ ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના કરીને ભાજપે રાજપૂત સમાજની જરૂરત ના હોય તે રીતેના રાજપૂત સમાજની રજૂઆતને ધ્યાનમાં ના લેતા રાજપૂત સમાજ દ્વારા પાર્ટ 2 આંદોલન છોટાઉદેપુર જિલ્લામાં પ્રારંભ થયો. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનો અને ગ્રામજનો ભેગા મળીને ભાજપ વિરુદ્ધ મત આપવા માટે મતદારો પાસે જવાનું રહેશે. દરેક રાજપૂત સમાજના દરેક ભાઈઓ દરેક તાલુકા અને દરેક ગામમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને ભાજપને રાજપૂત સમાજની તાકાત બતાવી દેવા માટે હાકલ કરી હતી. જ્યારે અત્યાર સુધી ભાજપે રાજપૂત સમાજનો સપોર્ટ જોયો હતો, પરંતુ હવે ભાજપને રાજપૂત સમાજનો વિરોધ કેવો છે તે બતાવી દેવા માટે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. ધન્યવાદ. ભૂતકાળની તમે રૂપાલા દ્વારા અભદ્ર ટિપ્પણી બાબતે તમે જાણો છો. 27 દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું. 5 થી 7 લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટીટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ન થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું. તે છતાં એક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કમ, રાજકોટ મક્કમ, અડીખમ, આ રીતની જે એમની ભાષા ક્ષત્રિયને ઉપસાવવા માટેનું જે કૃત્ય છે, એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા 18 વર્ણનો અમને સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ 100% ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે. ઓકે, નામ શું આપનું? હું મહેન્દ્રસિંહ રાઠોડ, રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય કરણી સાહેબ. અમે પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી આવીએ છીએ. આજે અહીંયા વાસણા મુકામે સમસ્ત છોટાઉદેપુર રાજપૂત સમાજની ભવ્ય મિટિંગ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એને અમે ભાજપને બહુ રિક્વેસ્ટ કરી કે અમારી એક જ માંગણી છે કે તમે રૂપાલાને હટાવો, અમે તમારી સાથે છું. આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી પેદા થઈ આ રાજપૂત સમાજ તેની સાથે હતો, પણ અમારી એક પણ માંગણી તેમને સ્વીકારી નથી. એક સામાન્ય માંગણી હતી. આજે અમે આ છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા અહીંયા જાહેર કરીએ છીએ કે આ છોટાઉદેપુરની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે અને ભાજપના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું. જય ભવાની, જય ભવાની.